ભારત દેશની અંદર જેવી રીતે અંગ્રેજો આવ્યા હતા એ અંગ્રેજોએ ભાગલા પાડોને રાજ કરવાની જે નીતિ અપનાવી હતી એ નીતિને ભારતની અંદર જે લડવૈયા બિરસા મુંડાજી, કંટિયા મામાજી, તિલક માંઝીજી અને ત્યાર પછી અમારા બંધારણ સભાના જયપાલસિંહ મુંડા, જેમણે સંવિધાન બનાવવા માટે એમને સંવિધાનના સભ્ય તરીકે આદિવાસીને રિઝર્વ એરિયા શેડ્યુલ 5 ની અંદર આપેલા અને 6 આપેલા, એનું રક્ષણ માટે અમે લડીએ છીએ. અને આ ભારતીય જનતા પાર્ટી બંધારણને તોડવા માટેનું કામ કરી રહ્યું છે. અને આદિવાસી વિસ્તાર હોય, ઓબીસી વિસ્તાર હોય કે એસસી વિસ્તાર હોય, મૂળ ભારતના લોકોને તોડીને રાજ કરવાની ભાગલા પાડે જે કાળા અંગ્રેજો અત્યારે આવ્યા છે એમની સામેની અમારી આ લડાઈ છે. પરિણામે હું આજે કોંગ્રેસની અંદર જોડાયો છું ને ઉમરગામથી અંબાજી સુધી જે કંઈ 1 કરોડથી ઉપર આદિવાસી સમાજ છે, ઓબીસી સમાજ છે, એસસી સમાજ છે, માઇનોરિટી સમાજ, એને ભેગા કરીને આવનારા સમયમાં આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દે છે.